સિંહ, ભૂંડ, રોજ બહુ જ ખૂબ જ પ્રમાણમાં વસવાટ કરે છે. આ સિંહો છે, એકંદર અમને મોટો ફાયદો એ છે કે રોજ અને ભૂંડ છે એ સિંહને જોઈ અને ભાગી જાય છે. સિંહ છે એક અમારા મિત્ર તરીકે બગીચાઓમાં ફરતા હોય છે અને અમારું જે પાણી જે છે કૂવાનું કે દારનું એમાં પાણી પીવે છે. એ જ પાણી અમે આંબાને પાઈએ છીએ. કે અમે જે આંબાના બગીચામાં રહીએ છીએ એ જ બગીચામાં સિંહો પણ રહે છે, પણ એ આપણને હેરાન નથી કરતા. જે એ સિંહોને લીધે અમને જે ભૂંડ છે, રોજ છે, જે નુકસાન કરે છે જે આપણા આંબાના બગીચામાં, એ અટકાવે છે. મતલબ અમને કોઈ હેરાન નથી કરતા. અને અમે એ લોકો જે એ પાણી પીવે છે, કુંડીએ પાણી પીવા આવે છે, એ જ પાણી અમે આ આંબામાં પાઈએ છીએ. એટલે કેરી પણ શું છે, આ સિંહનું પીધેલું પાણી પીએ છીએ, એટલે આંબાની કેરી પણ અમે એ જ ખાઈએ છીએ, એવી બને છે. અહીંયા મારે 30 વીઘાનો બગીચો છે જર ગામની અંદર, અને સિંહ વિશે સિંહ તો અહીંયા કાયમ માટે વાડીમાં રહેશે. પાણીનું સારું છે, ઠંડુ હોય એટલે સિંહને તડકાના હિસાબે અહીંયા અમારી વાડીમાં કાયમ માટે રહેશે. સિંહના હિસાબે અમારે અહીંયા રોજ ભૂંડ એનો ત્રાસ નથી. સિંહ તો કાયમ માટે અમારી વાડીની અંદર હોય જ છે અને એ અમારું રખોપું કરે છે.